આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન જપ્ત કરેલી ચીજવસ્તુઓમાં ગુજરાતમાંથી સૌથી વધુ જપ્તી કરવામાં આવી. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાંથી 4 આતંકવાદીઓની ધરપકડ. રાજ્યમાં આજથી જંગલી ગધેડા એટલે કે ઘુડખરની વસ્તી ગણતરી શરૂ. રાજ્યમાં વિક્રમજનક ગરમીથી લોકો ત્રાહિમામ. વેરાવળની સંસ્કૃત યુનિવર્સિટી અને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે સંશોધન સહિતના અનેક વિષયો ઉપર સમજૂતી કરાર. હિન્દી ફીચર ફિલ્મ 12x12ની ટીમે અમદાવાદ આકાશવાણી દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હસ્તાક્ષર અભિયાનમાં ભાગ લીધો. અને અમદાવાદના વરુણ હિરલ શાહની ભારતીય આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ટીમમાં પસંદગી થઈ. રાજ્યભરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન 1 માર્ચથી 18 મે દરમિયાન ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદારો ઉપર નાણાંની અસર ન થાય તે માટે જડબેસલાક ચેકિંગ વ્યવસ્થા ગોઠવાઈ હતી. સમગ્ર દેશમાંથી ચેકિંગ દરમિયાન જપ્ત કરાયેલી ચીજવસ્તુઓમાં ગુજરાતમાં સૌથી વધુ જપ્તી કરવામાં આવી. આ અંગે સાંભળીએ એક અહેવાલ. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાંથી રોકડ, કેફી પદાર્થો, દારૂ અને સોના ચાંદી સહિત કુલ 1,461 કરોડ રૂપિયાથી વધુની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ કિંમત 1,187 કરોડ રૂપિયાનો કેફી પદાર્થનો જથ્થો પકડવામાં આવ્યો છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદારો ઉપર નાણાંનો પ્રભાવ ન પડે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહીં તે માટે જડબેસલાક ચેકિંગ વ્યવસ્થા ગોઠવાઈ હતી. દારૂ અને કેફી પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ માટે વિવિધ સ્ક્વોડને રાજ્યમાં ફરજ પર મૂકવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સૌથી વધુ કિંમતની ચીજ વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. જેમાં 29 કરોડ 76 લાખનો દારૂ, 8 કરોડ 61 લાખ રૂપિયાની રોકડ રકમ, 128 કરોડ 56 લાખ રૂપિયાના સોના ચાંદી સહિતની કિંમતી ધાતુઓ, લોભામણા પ્રલોભનો માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સહિતની 107 કરોડ રૂપિયાની ચીજ વસ્તુ જપ્ત કરાઈ હતી. સમગ્ર દેશમાંથી અત્યાર સુધી કુલ 8,890 કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓ ચૂંટણી પંચ દ્વારા જપ્ત કરવામાં આવી છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગુજરાત એટીએસે અમદાવાદના વિમાન મથકેથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસના 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે. મૂળ શ્રીલંકાના રહેવાસી અને આઈએસ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડ કરવામાં આવી હતી. 4 આતંકવાદીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાયે આ અંગે વધુ માહિતી આપી. એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે. કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં અને આ 4 લોકોના જે નામની માહિતી આપણને મળી હતી, એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી આવ્યા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા. એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીએનઆર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના. આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી 19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ ઉપર હતા. એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના માણસો, અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની, એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું.
રાજ્યના વન વિભાગ દ્વારા આજથી ઘુડખર એટલે કે જંગલી ગધેડાની વસ્તી ગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2020માં ઘુડખરની વસ્તી 6082 હતી. રાજ્યમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને મધ્ય ગુજરાતમાં, અમદાવાદ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં ઘુડખર જોવા મળે છે. આ અંગે સુરેન્દ્રનગરના પ્રતિનિધિનો એક અહેવાલ સાંભળીએ. આજથી 2 દિવસ એટલે કે તારીખ 21 અને 22 મેના રોજ ઘુડખરની વસ્તી ગણતરી થઈ રહી છે. એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં 44 થી 45 ડિગ્રી તાપમાન હોય છે, ત્યારે રણમાં વધુ તાપ લાગતો હોય છે. આ વર્ષે સૌ પ્રથમ વખત ડ્રોન કેમેરા, જીપીએસ સિસ્ટમ, ઓનલાઈન પોર્ટલ વગેરે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 2020માં થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 નોંધાઈ હતી. આ અંગે વધુ માહિતી આપતા ઘુડખર અભયારણ્યના અધિકારી એસીએફ ધવલ ગઢવીએ જણાવ્યું કે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા 10મી ઘુડખર વસ્તી અંદાજના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ અને નળ સરોવરના કાંઠા વિસ્તારમાં ઘુડખર વસ્તી અંદાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વસ્તી અંદાજમાં ઘુડખર ઉપરાંત ખાડિયાર, ચિંકારા, વરુ, લોકડી, શિયાળ જેવા અન્ય 13 પ્રકારના વન્ય પ્રાણીઓની પણ વસ્તી અંદાજ કરવામાં આવશે. આ વસ્તી અંદાજમાં વન વિભાગના અધિકારી, કર્મચારી, સ્થાનિક ગ્રામજનો, એનજીઓ, મદદનીશ, ગણતરીકાર વગેરે મળી આશરે 2500 જેટલા માનવ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે. ગણતરીનો પ્રારંભ થયો છે ત્યારે પ્રવાસીઓ માટે ઘુડખર અભયારણ્ય હાલ બંધ રાખવામાં આવેલ છે. આકાશવાણી માટે સુરેન્દ્રનગરથી દિનેશ પરમારનો રિપોર્ટ. રાજ્યમાં સતત 5મા દિવસે તીવ્ર ગરમીનું મોજું યથાવત રહ્યું છે. ગઈકાલે રાજ્યના 11 શહેરોમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થયું હતું. હવામાન વિભાગે અમદાવાદ, રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ ગરમીનું મોજું યથાવત રહ્યું છે. અમારા ભાવનગરના પ્રતિનિધિને સાંભળીએ. ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ભાવનગર શહેરમાં સતત છેલ્લા 3 દિવસથી બપોરના સમયે ગરમીનો પારો 44 ડિગ્રીથી વધુ રહેતા 14 વર્ષ બાદ સતત 3 દિવસ શહેરના મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ રહ્યું છે. જોકે હજી પણ ભાવનગર જિલ્લામાં તારીખ 24 સુધી ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સતત ગરમી અને લૂથી 2 વ્યક્તિના મોત પણ નિપજ્યા છે. ભાવનગરમાં હીટવેવના જોરને લીધે શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. જોકે છેલ્લા દિવસોમાં એસી અને કુલરના વેચાણમાં વધારો નોંધાયો છે. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર. પાટણ જિલ્લાનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી. પાટણ જિલ્લો આજકાલ હીટવેવની અસરમાં લપેટાયો છે. પાટણ જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા અંગ દઝાડતી ગરમીથી પશુ, પંખી, માનવી સૌ કોઈ ત્રાહિમામ પોકારી રહ્યા છે. પાટણવાસીઓ અત્યારે ઉનાળાની ગરમીના સૌથી વધારે ગરમ દિવસોનો સામનો કરી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં હીટવેવની અસરના કારણે ગરમીનો પ્રકોપ વધતા જનજીવન પણ તેનાથી હેરાન પરેશાન બન્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી તો જાણે કે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેમ હીટવેવની અસરના પગલે તાપમાનનો પારો સતત ઊંચકાતા કાળઝાળ ગરમીના વાતાવરણથી માનવીઓ હેરાન પરેશાન બન્યા છે. અસહ્ય ગરમીના કારણે બપોરે 1 થી 4ના સમયમાં તો માર્ગો પણ સુમસામ ભાસી રહ્યા છે. માણસ જ નહીં, પશુ પંખી પણ જાણે કે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ભયંકર ગરમીથી ત્રાહિમામ પોકારીને જ્યાં છાંયડો કે ઠંડક મળે ત્યાં આશરો લઈ રહ્યા છે. આકાશવાણી માટે પાટણથી રમેશ સોલંકી. ગાંધીનગરમાં પણ તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે. આ અંગે વધુ માહિતી આપે છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ. ગાંધીનગરમાં અતિશય ગરમીની અસર વર્તાઈ રહી છે. માવઠા બાદ છેલ્લા 6 દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે. 13 મેના સોમવારના રોજ પડેલા માવઠાની અસરથી મંગળવારે ગરમીનો પારો ગગડીને 37 ડિગ્રી પર અટક્યો હતો. જે બાદ છેલ્લા અઠવાડિયાથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં અઠવાડિયામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. એટલે કે છેલ્લા 6 થી 7 દિવસની અંદર 8 ડિગ્રી જેટલો ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ રહ્યો છે. ત્યારે સોમવારે 45 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગે હજુ પણ 5 દિવસ સુધી ગરમી પડશે તેની આગાહી કરી છે અને હીટવેવની અસર પણ વર્તાશે. લોકોને સાવચેત રહેવા તેમજ ગરમીને બચવા માટે તમામ પ્રોટેક્શનો લેવા માટે પણ તેઓએ જણાવ્યું છે.
હિન્દી ફીચર ફિલ્મ 12 બાય 12ની ટીમે અમદાવાદ આકાશવાણી દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હસ્તાક્ષર અભિયાનમાં ભાગ લીધો હતો. ફિલ્મના નિર્દેશક ગૌરવ મદને અમદાવાદને હરિયાળું બનાવવા આ રીતે સંદેશ પાઠવ્યો. आकाशवाणी अहमदाबाद पर मैं हूं गौरव मदान, एक फिल्म डायरेक्टर, और आज मैं और मेरी फिल्म 12 बाय 12 की टीम हम यहाँ पर हमारे एनवायरनमेंट को और हरा भरा बनाने के लिए पौधे लगा रहे हैं. इन पेड़ों से न केवल हमें ऑक्सीजन मिलेगी, हमारे आसपास सुंदर दिखेगा, हमारे पंछियों के लिए घर मिलेगा. हमारी तरह ये फेदर्ड फ्रेंड्स अपना आशियाना बनाना चाहते हैं, एक साफ और सेफ जगह पर. तो इन बर्ड्स के घरौंदों के लिए और हमारे अपने सुकून के लिए मैं आप सबसे रिक्वेस्ट करता हूं कि खूब हरियाली करें. વેરાવળની શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને રાજકોટની સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંશોધન સહિતના અનેક વિષયો ઉપર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપે છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંશોધન અધિકારી ડોક્ટર કાર્તિક પંડ્યા. તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ વચ્ચે MOU કરવામાં આવ્યું. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિએ પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખાસ કરીને પારંપરિક વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાનોની સાથે નૂતન ઉપક્રમોના આયોજનથી સર્વાંગી વેગ મળશે અને ભારતીય જ્ઞાન પ્રણાલીના વિવિધ પાસાઓને ઉજાગર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. MOU અંતર્ગત બંને યુનિવર્સિટીઓના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાન શ્રેણી, સાંસ્કૃતિક અને ધાર્મિક અભ્યાસ, સંસ્કૃત અને ભારતીય જ્ઞાન પ્રણાલીના ક્ષેત્રોમાં શૈક્ષણિક વિનિમય કરવો, સેન્ટ્રલ લાઇબ્રેરી વચ્ચે સહકાર દ્વારા પુસ્તકાલય સુવિધાઓનું આદાન પ્રદાન કરવું, પરસ્પર સંશોધકો, અધ્યાપન સ્ટાફ, વિદ્યાર્થીઓની આપ-લે કરવી, સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવા, આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી, પરિસંવાદ વગેરેનું આયોજન કરવું, તેમજ દસ્તાવેજી પ્રકાશનો અને શિક્ષણ સામગ્રીનું નિયમિત વિનિમય કરવો વગેરે જેવી બાબતો સંબંધી ઉપક્રમો આયોજિત કરવામાં આવશે. અમદાવાદના વરુણ હિરલ શાહની ભારતીય આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ટીમમાં પસંદગી થઈ છે. વરુણ આવતા મહિને ન્યૂઝીલેન્ડમાં યોજાનારી ન્યૂઝીલેન્ડ પેસિફિક કપ અને ઓસેનિયા કપ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. આ અંગે સાંભળીએ વરુણ શાહનો પ્રતિભાવ. હું નાનપણથી જ અલગ અલગ રમતગમતમાં ભાગ લેતો હતો. મને રમતગમતમાં ભાગ લેવો ખૂબ જ ગમતું હતું. 2012માં મારી બહેનને આર્ટિસ્ટિક સ્કેટિંગ કરતા જોઈ અને મને ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં 2013માં હું 4.5 વર્ષની ઉંમરે મેં આર્ટિસ્ટિક સ્કેટિંગ ચાલુ કર્યું હતું. ત્યારબાદ મને પહેલું મેડલ મળ્યું સ્ટેટ લેવલ પર. મને પ્રેરણા મળી આગળ વધવાનું. મારા માતા પિતાએ મારા માટે ખૂબ જ મહેનત કરી છે. મારા કોચે મને સ્કેટિંગમાં કેવી રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા અને શું કરવું એ બધું મને મહેનત પૂરી એમે કરાઈ છે. 8 વર્ષની ઉંમરે પહેલી વખત મેં નેશનલ લેવલ પર ગયો હતો. સિનિયર્સને દેખીને મને પ્રેરણા મળતી હતી કે આગળ કંઈક કરવું છે, દેશ માટે કંઈક કરવું છે. તે માટે નેશનલ મેડલ જરૂરી હતો. તે માટે હું ખૂબ જ મહેનત કરતો હતો અને મેં નેશનલના મેડલ જીત્યો. 36 નેશનલ ઓપન નેશનલમાં ઉંમરમાં સૌથી નાનો હું હતો. તેમાં પણ મેં સિનિયર્સને સ્કેટિંગ કરતા જોઈ અને સાથે ભણવામાં પણ આટલા આગળ દેખતા જોઈ મને પ્રેરણા મળી કે ભણવામાં પણ કેવી રીતે મેનેજ કરે છે એ બધું મેં શીખ્યું. આ વર્ષે મને મોકો મળ્યો છે અને હું સિલેક્ટ થયો છું ઓશનિયા પેસિફિક કપમાં, જે મને ખૂબ જ ગૌરવ છે એના માટે કે ગુજરાતમાંથી હું એવો જ એકલો છું જે હું રિપ્રેઝેન્ટ કરીશ, દેશ માટે કંઈક કરી શકીશ. આકાશવાણી સાંભળનારા સૌ યંગસ્ટર મિત્રો, મારો આ સંદેશો છે કે રમતગમતમાં આગળ વધવું જોઈએ. રમતગમતથી આપણે શારીરિક અને માનસિક ડેવલપ થાય છે અને આપણે વધારે સારું કામ કરી શકીએ છીએ. અને આપણે દેશ માટે, આપણા કુટુંબ માટે, આપણા સ્કૂલ માટે, આપણા કોચ માટે, આપણા માતા પિતા માટે કંઈક કરવું જોઈએ અને બધા આપણને ગૌરવ થવું જોઈએ. ભણવા સાથે રમતગમત પણ એટલું જ જરૂરી છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત
જયેશ વેગડા, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.